રાજકોટમાં ગરમી 133 વર્ષનો રેકોર્ડ વાસીઓ ઠંડુ પીણું તેમજ જે કહી શકાય કે સેવાભાવી સંસ્થાઓ દ્વારા મૂકવામાં આવેલા પાણીના પરબ ઉપર પાણી પીતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કહી શકાય કે અત્યારના 12 વાગ્યાના સમયમાં જ રોડ છે તે ખાલીખમ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જે ગરમીના પ્રકોપથી રાજકોટ વાસીઓ છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો વાત કરવામાં આવે ઇતિહાસની તો 1892 બાદ આ પ્રથમ વખત એવું હશે કે જ્યારે આટલી ગરમી છે તે પડી છે. જો સૌરાષ્ટ્ર તેમજ રાજ્યનું સૌથી ગરમ સિટી છે તે રાજકોટ જે તાપમાનમાં આંકવામાં આવ્યું છે. તો બીજી તરફ આ જે 133 વર્ષ બાદ આટલી ગરમી છે તે પડી છે, જેના કારણે લોકો છે તે અલગ અલગ વસ્તુનો ઉપાય છે તે કરી રહ્યા છે. ગરમીથી ક્યાંક ને ક્યાંક બચવા માટે લોકો છે તે બહાર નીકળવાનું ઓછું કરી નાખ્યું છે. તો બીજી તરફ રોડ અને રસ્તાઓ છે તે પણ ખાલી બેખમ જોવા મળી રહ્યા છે. લોકો છે તે તાપમાનથી બચવા ટોપી અને ચશ્મા તેમજ મોઢા ઉપર રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે. આટલી તાપમાનમાં જે લોકો છે તે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો બીજી તરફ એવું પણ કહી રહ્યા છે કે આટલી ગરમી છે તે અમે અમારા જીવનમાં કોઈ દિવસ નથી જોઈ. પહેલી વાર જે રાજકોટમાં આવું થયું હશે કે આટલી જે ગરમી છે તે પડી રહી છે. જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય અધિકારી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે બપોરે નીકળવાનું ટાળો અને જેમ બને એમ ઠંડુ પીણું અને જે પાણી પીવાનો આગ્રહ રાખો અને બની શકે તો પાણી પણ તમારી સાથે રાખો. જી, આરોગ્ય વિભાગ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? તંત્ર દ્વારા ખાસ કરી શું વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીને લઈને? ગરમીને લઈને જે આરોગ્ય શાખા અને તંત્ર દ્વારા જાહેરાત છે તે કરવામાં આવી છે કે જે બિનજરૂરી જે બહાર નીકળવાનું લોકો ટાળે અને જો બહાર જવું જરૂરી છે તો તમારી સાથે પાણી પણ રાખવું અને ઘરેથી પાણી પીને નીકળવું, એટલે ડિહાઇડ્રેશનથી લોકો છે તે બચી શકે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઝાડા ઉલટી સહિતના જે કેસો છે તે પણ રાજકોટમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં જે સિવિલ હોસ્પિટલ તેમજ અલગ અલગ જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ત્યાં પણ જે લોકોની કતારો છે તે પણ જોવા મળી રહી છે. તો અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ છે તે પણ સામે આવી છે. અલગ અલગ વિસ્તારોમાં પાણીના પરબ પણ મૂકવામાં આવ્યા છે. તો કોઈ છાસ વિતરણ કરી રહ્યું છે, તો કોઈ શરબતનું વિતરણ છે તે પણ કરી રહ્યું છે. આભાર લકી, જોડાવા માટે અને માહિતી આપવા માટે. રાજકોટમાં જે રીતે અસહ્ય ગરમી પડી રહી છે અને રાજકોટમાં ગઈકાલે 133 વર્ષમાં પહેલો દિવસ રહ્યો. એપ્રિલનો સૌથી ગરમ દિવસ રાજકોટમાં રહ્યો હતો. કંડલા રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. રાજ્યભરમાં હાલ તો ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને ખાસ કરી રાજકોટમાં વધુ ગરમી હોવાનું સામે આવ્યું છે. સૂર્યએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને લોકો આ ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજકોટમાં સિઝનનું રેકોર્ડ બ્રેક સૌથી વધુ 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે રાજકોટ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર પણ રહ્યું હતું. અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી કે તેથી વધુ જોવા મળ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં વધુ ગરમી રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 8 શહેરમાં હીટ વેવ જાહેર કરવામાં આવ્યું છે. કિશોરભાઈ સી ચૌહાણ. શું કહેશો, ગરમી કેવી છે? રાજકોટમાં 2 માર ગરમી અત્યારે ચાલી રહી છે. એને માટે જરૂર વિના કોઈ રાજકોટ વાસીઓ બહાર નીકળવું નહીં એવી નમ્ર વિનંતી. શું ગરમીથી બચવા કરો? ગરમીમાં કામ સિવાય બહાર નીકળવું નહીં અને કામ હોય તો સાંજના 6 વાગ્યા પછી કામ કરી લેવું, કામ વહેલા સવારે કરી લેવું. એના માટે ગરમીથી બચવાનો કોઈ પ્રયાસ છે. આટલા વર્ષમાં આવી ગરમી જોઈ છે કોઈ? ના, પેલી અત્યારે મારે 55 વર્ષ થયા, પણ અત્યારે તાપમાન જે વધારે પડતું અને ડિગ્રી જે કહી છે આપણે તાપમાનની વધારે પડતી બતાવે છે. ગરમી તો 133 રેકોર્ડ તૂટી ગયો છે. 45 ડિગ્રી જેટલી ગરમી પહોંચી ગઈ તાપમાન. ગરમીથી બચવા શું કરો? ગરમીથી બચવા ટોપી પહેરી લેવા નીકળ્યા છીએ અને જરૂરી કામ વગર બહાર નીકળતા નથી અને પાણી પીએ કે શરબત પીયા કરી છે. આવી ગરમી કોઈ જોઈ હતી તમે? નહીં, આવી ગરમી મારી લાઈફમાં નથી જોઈ મેં ક્યારે.